અને હવે અન્ય મહત્વપૂર્ણ સમાચાર તરફ આગળ વધીએ। દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। જી હા, પ્રધાનમંત્રી મોદીએ મતદાન કર્યું, સાંસદો કરી રહ્યા છે મતદાન। એનડીએના ઉમેદવાર અને હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો છે। આ બંને ઉમેદવારો દક્ષિણ ભારતમાંથી આવે છે। સંસદમાં બહુમતી હોવાથી એનડીએને લીડની આશા રહેલી છે। બહુમતી માટે 386 મત જરૂરી છે, જ્યારે એનડીએ પાસે 425 મત છે। જગદીપ ધનગડે રાજીનામું આપ્યા બાદ યોજાઈ રહી છે આ ચૂંટણી। બીઆરએસ અને બીજુ જનતા દળ ચૂંટણીથી દૂર રહેશે। સાંજે 6 વાગ્યાથી મતગણતરીની શરૂઆત કરવામાં આવશે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સદસ્યો મતદાન કરી શકે છે। સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં હાલમાં કુલ 781 જેટલા સાંસદ છે, જે જોતા જીત માટે 392 સાંસદોના મતની જરૂર છે। નંબર ગેમમાં એનડીએની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। લોકસભામાં એનડીએ પાસે 293, જ્યારે રાજ્યસભામાં એનડીએ પાસે 132 સાંસદો રહેલા છે, જેથી એનડીએ દળ પાસે કુલ 425 સાંસદોનું સમર્થન છે। અને હવે આ ચૂંટણી માટે જે બંને ઉમેદવારો છે, આખરે તેઓ કોણ છે તેની વાત કરવામાં આવે। કોણ છે સીપી રાધાકૃષ્ણન? 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુવરમાં તેમનો જન્મ થયેલો છે। બીબીએનો અભ્યાસ તેમણે કર્યો હોવાનું સામે આવ્યું છે। બીબીએનો અભ્યાસ કર્યો અને તે બાદ તેઓ રાજકારણમાં તેમણે ઝંપલાવ્યું હતું। આરએસએસના સ્વયંસેવક તરીકે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી। આરએસએસના તેઓ સ્વયંસેવક હતા। તમિલનાડુમાં ભાજપના અધ્યક્ષ અને સચિવ તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। કોઇમ્બતુરથી તેઓ સાંસદ પણ હતા। કોઇમ્બતુરથી તેઓ સાંસદ પ્રજાના પ્રતિનિધિ તરીકે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે। હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે તેઓ કાર્યરત છે। મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ પણ ખૂબ જ સારો રહ્યો છે। હવે બી સુદર્શન રેડ્ડી આખરે કોણ છે તેમની વાત કરવામાં આવે તો 8મી જુલાઈ 1946ના રોજ આંધ્રપ્રદેશમાં તેમનો જન્મ થયો હતો। બીએ એલએલબીનો અભ્યાસ તેમણે કરેલો છે। સાથે સાથે તેમણે પોતાના આંધ્રપ્રદેશમાં હાઈકોર્ટમાં વકીલાતથી તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી। 2011માં સુપ્રીમ કોર્ટમાંથી તેઓ સેવા નિવૃત્ત થયા છે અને તે બાદ હવે તેમને કોંગ્રેસે અહીં ઉપરાષ્ટ્રપતિના ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલુ છે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ગુજરાતના સાંસદોની એક ખાસ બેઠક મળી। રાજ્યસભા અને લોકસભાના સાંસદોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી માંડવિયાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આ બેઠક મળી। કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને JP નડ્ડા બેઠકમાં હાજર રહ્યા। તો આપને જણાવી દઈએ, આજે જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદોની ખાસ બેઠક મળી હતી। આ તસવીરો તમે જોઈ રહ્યા છો। આ બેઠક દરમિયાનની આ તસવીરો સામે આવી છે। CR પાટીલ તેમજ JP નડ્ડા આ બેઠકમાં હાજર રહ્યા હતા। મનસુખ માંડવિયાના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।